વડોદરા શહેરની ગોરવા પોલીસે સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં ગયેલા 3,35,000 રૂપિયાના મુદ્દામાલની 100% રિકવરી કરવામાં સફળતા મેળવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વરુણ શ્રીકાંત જાદવે પોતાના સગાના તિજોરી લોકરમાંથી સોનાના દાગીના ચોરી કર્યા હતા. ત્યારબાદ તેણે પોતાના મિત્રો અરસાન મલેક અને સઈદ રાઠોડની મદદથી દાગીના વેચાણ માટે આપ્યા હતા. આરોપીઓએ ચોરીના દાગીના ગોરવા વિસ્તારમાં આવેલી કન્યાદાન જ્વેલર્સના માલિક નિકુંજ સોનીને વેચ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જ્વેલર્સના માલિકે દાગીનાના પીગાળી નાખ્યા હતા. ગોરવા પોલીસની ટીમે ચારેય આરોપીઓને ઝડપી પાડી ચોરીના દાગીનાની કિંમત મુજબ 3.35 લાખ રૂપિયા રોકડા કબજે કર્યા છે. હાલ પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોરવા પોલીસની આ કામગીરીને મોટી સફળતા માનવામાં આવી રહી છે.